યુએસ અમેરિકામાં હવે મને લગભગ 14 માસ થયા. ભારત છોડે પણ એટલો સમય. અહીંયા ગાડી મેં ક્વોલિટી લાઈફ એટલે શું એ શબ્દનો પૂરેપૂરો અર્થ જાણ્યો અને અનુભવ્યો. અહીં તમે દૂધ લેવા જાઓ, શાક લેવા જાઓ, કરિયાણું લેવા જાઓ, કોઈ પણ વસ્તુ, તો એ શુદ્ધ 100% તમને આપવામાં આવશે. 100%. અને એની અંદર જો જરા સરખી પણ ભૂલ વેપારીએ કરી, એક નાનકડી ફરિયાદ અને પહેલા જેલ, દંડ, લાયસન્સ રદ અને ફાંસી સુધીની સજા છે. અને મેં મારી નજર જિંદગીના 69 વર્ષ અમદાવાદમાં જોયું છે. મારી સોસાયટીમાં દૂધ આપવા આવનારો માણસ રોજ એને મને કહ્યું હતું, સર હું રોજ 5 લીટર પાણી મારા દૂધમાં સવારે બહારથી ભેળવીને જ લાવું છું. એટલે મને 5 લીટર પાણીના તો પૈસા દૂધના ભાવથી મળી જાય. આપણે જે ઘઉં દળવા આપીએ છીએ, જે અનાજ આપીએ છીએ, એ સારામાંના ઘઉં લઈને નબળામાંનું અનાજ દળીને આપણને આપવામાં આવે છે. મરચાની અંદર રંગ ભેળવવાનો, હળદરમાં રંગ ભેળવવાનો, ખાંડમાં ભેગું કરવાનું, અનાજની અંદર 10 કિલોની અંદર 2 કિલો કાંકરા નાખી દેવાના. ઘી જે છે એ ઘીની અંદર ભૂંડ અને સુવર ની ચરબી અંદર મિક્સ કરીને જાડું કરીને આપવાનું. તેલની અંદર મિક્સ કરવાનું. પેટ્રોલની અંદર કેરોસીન પેટ્રોલ પંપ એ 2 ટેન્કર કેરોસીન અને 1 ટેન્કર પેટ્રોલ. એટલે આપણા વાહનો પણ બગડતા જાય. જ્યારે મકાન બનશે ત્યારે સિમેન્ટ ઓછું, રેતી વધારે. આપણે જે કંઈ ખાઈએ છીએ એ બધું ઝેરીલું છે. અને માટે કેમ એ લોકો જૂના આપણા વડીલો 100 વર્ષ જીવ્યા? કેમ કે બધું સાચું હતું. અહીંયા અમેરિકામાં 90 વર્ષના માણસો તમારી આજુબાજુ ટોળા છે. કેમ કે આટલો સારો ખોરાક, આટલું સારું વાતાવરણ. હવે આપણે ત્યાં નથી. વાતાવરણ સરસ અને ખોરાકમાં આ લોકો, અને એની કોઈ દંડ નહીં. સૌથી શ્રેષ્ઠ મીઠાઈઓની માલિકો અને ફરસાણો વાળાઓ કાયમ પકડાય. ગંદો માવો અને ગંદી વસ્તુઓ ઉમેરીને તમને વેચે. ભેળસેળથી તમે મરી જાઓ તો કોઈ પ્રશ્ન નથી ઉભો થતો. પણ આ અમદાવાદની અંદર જોયેલું નહીં, અનુભવેલું, મારી નજરે જોયેલું ભેળસેળનું સત્ય છે.